મુનિશ્રી દંડળકુમાર. ભગવાન નેમનાથ સ્વામીના સંવત્સરમાં શ્રી કૃષ્ણના પુત્ર દંડળા રાણીના લાડકવાયા દંડળકુમારે પ્રવજ્ય ગ્રહણ કરી. તે જ દિવસે તેઓએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મને મારા ભાગ્યોદયથી ભિક્ષા નહીં મળે ત્યાં સુધી કોઈના ભાગ્યથી મળેલી ભિક્ષા ગ્રહણ નહીં કરો. આવી ભીષ્મ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને તેઓ શ્રી તપશ્ચર્યાના પારણે ગોચરીએ જવા નીકળ્યા. પણ પોતાનું લાભાંતરાય કર્મ તે જ દિવસથી ઉદિત થયું હોવાથી ઘર ઘર ફરવા છતાં ભિક્ષા ન મળે. તેઓ રોજ રોજ ભિક્ષાર્થે ભ્રમણ કરતા પણ શુદ્ધ ભિક્ષા પ્રાપ્ત થતી ન હતી. કર્મનો પાવર એટલો જોરદાર હતો કે તેમને તો ભિક્ષા નહોતી મળતી, પણ તેમની સાથે અન્ય કોઈ મુનિ ભિક્ષાર્થે ગયા હોય તો તેમને પણ ભિક્ષા ન મળે. 6 માસ સુધી ઉપવાસની આરાધના ચાલી, પણ પાવરફુલ કર્મ ટસનું મસ ન થયું. સ્વભાગ્યોદયે ભિક્ષા ન મળી તે ન મળી. એકવાર મહારાજા શ્રી કૃષ્ણ રથારૂઢ થઈને રાજમાર્ગેથી જઈ રહ્યા હતા. રસ્તામાં આ મુનિને ભાવભરી વંદના કરી. પછી મુનિશ્રી રસ્તાની સામેવાળા કોઈ ઘરમાં પ્રવેશ્યા અને પેલા સદગ્રહસ્તે મુનિરાજને સુગંધીદાર મોદક ભિક્ષામાં આપ્યા. મુનિશ્રીએ જાણ્યું કે આજે મારો ભાગ્યોદય થયો લાગે છે, નહીંતર મને આ મોદક ન મળે. તેઓ શ્રીએ પરમાત્મા નેમિનાથ સ્વામીજી પાસે જઈને પૂછ્યું કે હે ભગવાન, આજે મારું કર્મ ક્ષીણ થયું? આજે મારો ભાગ્યોદય શરૂ થયો? આજે મને જે ભિક્ષા મળી તે મારા પુણ્યથી મળી કે અન્યના? બધા સવાલોનો સામટો જવાબ આપવા તા ભગવાન નેમનાથ સ્વામી એ કહ્યું કે દંડળ, આજે જે લાભ થયો છે તે તારા ભાગ્યોદયથી નહીં પણ મહારાજા શ્રી કૃષ્ણના પુણ્યથી તને લાભ થયો છે. ત્રિખંડાધિપતિએ તને વંદના કરી તેથી પેલા શ્રીમંતને મનમાં થયું કે ઓહો, દ્વારકાધીશ જેને વાંદે છે એ મુનિ કેવા મહાન હશે. એમ માનીને તને જે મળ્યું છે એમાં કારણ શ્રી કૃષ્ણ મહારાજ છે. તારું અનંતરાય કર્મ હજી ક્ષીણ થયું નથી. મુનિશ્રીએ જંગલની વાટ પકડી. મોદકને પેટમાં નાખવાને બદલે તેમણે ધૂળમાં ચોળવા શરૂ કરી. મોદકને તેઓ ધૂળમાં ચોળી રહ્યા હતા ત્યારે મનમાં વિચારી રહ્યા હતા કે મેં પૂર્વમાં કેવું ચીકણું કર્મ બાંધ્યું છે કે જે આજે પણ ક્ષીણ થયું નથી. અરે રે, મેં પૂર્વભાવોમાં કેટલાના માર્ગમાં હું વિઘ્નરૂપ થયો હોઈશ. હે સર્વજીવો, મને માફ કરજો. હે પ્રભુ, આ પાપી જીવને આપના શરણમાં લેજો અને વિશ્વમાં સર્વનું ભલું કરનારા દિવ્ય આત્માઓની સકૃતોથી ભલી ભલી અનુમોદના હોજો. આવી ભાવના ભાવતા ભાવતા લાડુ ચોડતા ચોડતા મુનિશ્રીએ લાભાંતરાય સમેત 8 કર્મોની તત્કાળ ચોડી નાખ્યા. સર્વ કર્મને ભસ્મસાત કરી છેલ્લો શ્વાસ મૂકી આખડી ઢાળી દીધો. નિશ્ચેતન દેહડી જમીન પર ઢળી પડી મુનિરાજનો વંશલો કેવળ જ્ઞાન પામી અંધકૃત કેવલી બની મોક્ષને સંપ્રાપ્ત કરી ગયો. પૂર્વભાવમાં ઉપાર્જેલ લાભાંતરાય નામનું કર્મ અમને જો ભિક્ષા પણ ન મળવા દે તો તમને લક્ષ્મી ન મળવા દે એમાં શું આશ્ચર્ય છે. દાન આપતી વ્યક્તિને જોઈ અંતરથી થાય કે આ બહુ સારું કરે છે. આવો પરિણામ થાય તો લાભાંતરાય કર્મ તૂટે, પણ તેવો પરિણામ ન થાય અને ઈર્ષ્યાનો પરિણામ થાય તો લાભાંતરાય કર્મ બંધાય. જગત પૂજ્ય જગન્નાથ જગત પિતા ભગવાન ઋષભદેવને પણ 13 માસ સુધી અને પ્રભુ વિઘ્ને 6 માસ સુધી નકોરડા નિર્જલા ઉપવાસ કરવા પડ્યા હતા. તેમાં પણ આ કર્મ જ કારણ હતું. આપણે પણ પૂર્વભાવમાં આવું કર્મ બીજાને લાભમાં પથ્થરો નાખવાથી આ કર્મ બંધાય છે. કોઈને કંઈક સુખ સંપ્રાપ્તિ મળવાના ચાન્સ હતા, પણ તમે વચ્ચે એવી કંઈક આડખીલી ઊભી કરી કે પેલો માણસ તે લાભથી વંચિત રહી ગયો. આવી રીતે કોઈના લાભમાં તમે અંતરાયો નાખવાનું જે કાર્ય કર્યું હોય તેના દ્વારા તમારા આત્મામાં એવા એક કર્મનું નવું સર્જન થાય છે કે તે કર્મ તમને થનારા લાભમાં આડું આવ્યા વિના રહે નહીં. દંડળ મુનિનો આત્મા પૂર્વભાવે બળદોને માલિકના ખેતરમાંથી સમયસર ભોજને છોડવાને બદલે થોડા લેટ છોડતા અને થોડી ઓવર ડ્યુટી પોતાના ખેતરમાં પણ કરાવી લેતા. આવો એક આહારમાં અંતરાય કરેલો, તેના પરિણામે તેઓ શ્રીને 6 માસ સુધી ભિક્ષાનો લાભ ન થયો. બહુ સાવધાની રાખી જીવન જીવવા જેવું છે. આજે ઓફિસોમાં સ્ટાફ પાસે તમે ઓવર ડ્યુટી કરાવો છો, પણ પછી વળતર તો આપતા જ નથી. તો કોઈકના લાભમાં અંતરાય કર્મ પાડી રહ્યા છો.
જેના દ્વારા તમને લાભાંતરાય નામનું કર્મ બંધાય છે. ઘણા લોકો પોતાના દુશ્મનને હેરાન કરવા વેપારીઓને ફોન કરી રહેતા હોય છે કે આ ચીટર છે, આની સાથે વ્યવહાર કરવા જેવો નથી, આને નોકરીએ રાખવા જેવો નથી, આ તો બદમાશ માણસ છે. આમ કરવાથી પેલા માણસની રોજીરોટી રખડી પડતી હોય છે. આવા કામ કરવાથી તમને લાભાંતરાય કર્મ નામનું કર્મ બંધાય છે. આવી જ રીતે કોઈના ફ્લેટ કેન્સલ કરાવી દેવા, કન્યાઓના વ્યભિચાર તોડાવી નાખવા, જમીનોની ખરીદીમાં અંતરાયો નાખવા, સોદાઓ કેન્સલ કરાવી દેવા વગેરે દ્વારા સામેવાળી પાર્ટીને થનારા લાભોમાં કંઈ અંતરાયો ઊભા કરવાના પ્રયત્નોથી જ આવું ખતરનાક કર્મ બંધાય છે, જે તમને આ જન્મમાં વેપાર ધંધામાં વ્યવહારમાં ફાફા નહોતી, કંઈ ને કંઈ મુશ્કેલીઓ ઊભી કર્યા જ કરે. તમે જો આવી કંઈક મુશ્કેલીઓ અનુભવી હોય તો નિશ્ચયથી સમજશો કે તમે પૂર્વે કોઈના માર્ગમાં કાંટા વેર્યા છે અને કોઈના લાભમાં અંતરાયો ઊભા કર્યા છે, પથ્થરો નાખ્યા છે, જેથી તમને પગલે પગલે મુશ્કેલી નડ્યા કરે છે. આ કર્મનો વિનાશ કરવો હોય તો ન્યાયના માર્ગે ચાલો, તો જ તમારા આ કર્મ છૂટે છે. તમારે કડો સંકલ્પ કરવો પડશે કે હવે ધંધામાં ખોટું કરવું નથી. ખૂબ જ ન્યાયથી કાર્ય નવા કર્મો બાંધ્યા વગર કરશો તો જ તમારા જૂના લાભાંતરાય કર્મથી છૂટકો મળશે. સાધુ ન બની શકો તો સીધા તો બનો. અત્યાર સુધી આપણે વાંકા જ ચાલ્યા છીએ. આત્માનો સ્વભાવ સીધા ચાલવાનો છે, પણ મોહ હોય ત્યાં સુધી સીધા ચાલતા નથી, માટે જ કલ્યાણ થતું નથી. મનનો ભાવ આવવો જોઈએ. સિદ્ધાચલ કહે છે, સિદ્ધાચલ એ યુવા ફાધર તેના 10 અને 12 વર્ષના 2 સુપુત્રોને લઈને ઉપાશ્રયમાં આવ્યા હતા. તેમને પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજયભુવન ભાનુસુરીશ્વરજી મહારાજને મળવું હતું. ગુરુદેવ આરામમાં હતા એટલે તેઓ પન્યાસ હેમ રત્ન વિજયજી મહારાજ સાહેબ પાસે બેઠા. તેમણે પૂછ્યું કે શું કામ હતું. તેમણે કહ્યું, આ બંને બાળકોને 1 વર્ષ માટે રોજ ઉકાળેલું પાણી, જીન પૂજા અને રાત્રિ ભોજન ત્યાગની પ્રતિજ્ઞા. પૂછ્યું, ગુરુદેવશ્રીના શ્રીમુખ લેવાની છે. મેં કહ્યું, 1 વર્ષની શા માટે? જીવનભરની જ અપાવો ને. યુવાન પિતાશ્રીએ કહ્યું કે જન્મ થયા પછી આજ સુધીમાં તો ક્યારેય રાત્રિ ભોજન કર્યું નથી અને કરવાના પણ નથી, પરંતુ પ્રતિજ્ઞા દર વર્ષે લેવડાવી એ છીએ. જન્મના 40 દિવસ બાદ કરતા આજ સુધીમાં પૂજા વગરનો એક પણ દિવસ ગયો નથી. નાના હતા ત્યારે નવડાવી પૂજાના કપડાં પહેરાવી દેરાસરે લઈ જતા. પ્રભુજીના જમણા અંગૂઠે ફક્ત પૂજા કરાવી અને માથે એક તિલક કરાવીને તરત જ ઘરે પાછા મોકલી દેતા, એટલે કપડાં બગડવાના કે આશાતના થવાનો પ્રસંગ ન આવે. જન્મ પછી ક્યારેય કાચું પાણી પીતું નથી. ગાજે છે માવીનું શાસન ગાજે છે. આજના કાળે પણ આવા ઉજળા દૂધ જેવા રાજન સમા બાળકો જૈન સંઘમાં મોજૂદ છે. આપણો સંઘ આવા રાજંશોથી અને એને જન્મ દેનારા માનસરોવર સમા માતરથી ઉજળો છે. કુટુંબના વડીલનું મૃત્યુ થાય, તમે નાણાકીય રીતે સુખી છો, તમને ખબર છે તેમની ઈચ્છા એક ચેરિટેબલ ટ્રસ્ટ કરવાની હતી, પણ સંજોગવશાત તે કામ થયું નથી. એટલે જો મૃતકની ઈચ્છાને પૂરી કરવાની તમારી ભાવના હોય તો તેમની જીવન વીમાની રકમ જે પણ વારસદારને મળે તે રકમના 51% રૂપિયાનું ચેરિટેબલ ટ્રસ્ટ કરશો. તે મૃતકના આત્મા માટે અને તમારા સર્વને પણ સારા કાર્યમાં રકમ વાપરવા ટ્રસ્ટ કાયમને માટે ઉપયોગી બનશે. સ્મરણાંજલિ સમજો કે જે કંઈ પણ વિચારો, આ વિચાર અનુકૂળતા હોય તો અમલમાં મૂકશો છે. તમારા જીવનમાં શુભ વિચારો આવશે અને શુભ કાર્ય કરવાથી શુભ ફળ મળશે. જીવનમાં રાજયોગ ટકશે અને ધર્મ માર્ગે માનવ સેવા, જીવદયા, જ્યાં પણ તમે મળેલ લક્ષ્મીનો સદુપયોગ કરશો તો લાભ જ છે. સરવાળે સત્કાર્ય પુણ્યની બેંકમાં તમારું રોકાણ 6 વાવેતર છે, પરભવનું ભાથું છે. મળ્યો છે દેહ માનવીનો, જગતમાં તુપસળી થાજો, સુગંધ ધન્યને દેવા તમે જાતે બળી જાજો. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.